જય માતાજી મિત્રો અને આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને તો ઘણા દિવસે મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે આપણે, એટલે ખાસો ટાઈમ થઈ ગયો. ખાસો ટાઈમ એટલે 15 દાડા જેવું થઈ ગયું છે. સોરી, બ્લોગ તો બનાવવાનું બંધ એક જ થયું. આપણે થોડાક કોમ બહાર જતા હતા એટલે માટે બનાવતા નહોતા, પણ આપણે બ્લોગ આજે ચાલુ કર્યો છે. મેં કીધું મસ્ત એક બ્લોગ બનાવી દઈએ અને ખાસો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. ને આપણે ફર્સ્ટ ક્લાસ મિત્રો આપણે કરીએ છીએ. ને અત્યારે તો આપણે ઘણું બધું વાત ના કરે એવું બધું હેડેલું છે હાલની તારીખમાં. બીજું કે આ બધું હિન્દુ ભાભીનું કામ ચાલુ હોય જો પંખો અવાજ પંખાનો આવે, આપણો ના આવે એટલા માટે. તો હિન્દુ ભાભી મંચો આકી રહ્યા, અહીંયા કામ ચાલુ છે તરત આમાં વહેલા. અને બીજું કારણ કે હમણાં તો આપણે તો નાના બ્લોગર કહીએ, જેવા ફેમસ અને સુપરસ્ટાર બ્લોગ એટલે કે ઠાકોર ફેમિલીના બ્લોગ હાલમાં બંધ છે. કાલે એક બ્લોગ આવ્યો હતો માપનો, જે 30 તારીખે બનાવેલો હતો રેડી. કારણ કે અહીંયાને જમાઈ ઓફ થઈ જશે કરણજી, એટલા માટે બ્લોગ બનાવતા નહોતા. ને આપણે પણ એના પહેલના 7 દાડા પહેલાં બંધ કર્યા હતા એટલા માટે. આપણે પણ ખૂબ કરણજી ઓફ થઈ ગયા છે એટલે આપણે પણ ઘણું બધું કાઠું લાગ્યું અને ખૂબ દુઃખ લાગ્યું. કારણ કે આપણે બ્લોગ બસ ફેમિલી ઠાકોર બનાવતા ને એ જોઈએ ને આપણે પણ બસ બ્લોગ બનાવતા એટલા માટે. અહીંયા બસ જો કાજલ પણ ફરેરી છે, તાલો રમેરો છે, વિશાલ પણ કમ્પ્લીટ ચકાચક છે ને ઓલે બસ ચટીને જમવાનું બનાવી રહ્યા છે. શું કહો ભાભી, તમારે શું કહેવું? હા હે, તમારે શું કહેવું છે આ ઠાકોર ફેમિલી વિશે, કાજલબેન વિશે? કાજલબેન પતિ ઓફ થઈ ગયા. કરણજીને એક્સિડન્ટ હતો કારણ કે કેદારનાથ જતા હતા. અને કાજલબેનને હવે તો કારણ કે કાઠું જ છે, કારણ કે માણસ બધા સારા હતા. અને દેવાંજ પણ નાનો છે એટલે હવે કોઈ ઠાકોર ફેમિલીનો હાલ તો કોઈ બ્લોગ જ નહીં આવ્યો. 30 તારીખનો કાલે આવ્યો તો એના પછી કોઈ બ્લોગ નહીં આવ્યો. હાલ બ્લોગ આવે ને ત્યારે ખબર પડે કે હવે ઠાકોર ફેમિલીને કેમ છે, શું છે શું નથી. અને વચ્ચે 2 રીલ આવી હતી એટલે ખબર હતી કે અડધા દવાખાનામાં એડમિટ કરેલા, કારણ કે દિમાગ આવું બધું થઈ જાય એટલે દુઃખ તો થાય ને. આ બધું રમવાનું ચાલુ છે અને આ બધા ઉપર અમે બેઠા છે. આમાં તો જો કે કાર પણ પલળી ગઈ છે, વરસાદ પણ રહેતો છે ને રાતે વરસાદ આવે અને દાડે દિવસથી કોઈ વરસાદ આવતો નહીં. અને આપણે વરસાદથી જો છાર બધી પલળી ગઈ હતી રેડી. ને આ બાજુ ટાલો રમેરો છે ને બાજરી પણ પલાળેલી જ છે રેડી. કાજુ હોય હતી ગઈ કચ્છ બહાર નીકળી છે રેડી. એ ઓમ કટારા. હાય ગાઈસ, હાય ગાઈસ. હાય ગાઈસ કે શું વિશાલ, તારું શું કેવું? ભણવાનું કેવું ચાલુ છે? એક વિશાલને ભણવાનું ઓલરેડી ચાલુ છે ને કાજલને 8મું ભણી રહી ને હવે આવી ગઈ છે 9મામાં. એટલે જો હોય તો 1.5 કિલોમીટર ચાલીને જાય, ચાલીને ભણવા જાય બીજા ગામમાં રેડી. ગામ અમારું પણ કહેવાનો મતલબ 1, 2, 3 વાસ પડે, એમાંથી 3જા વાસમાં ભણવા જાય કાજલ રેડી. પણ હેડીને જવું પડે. પહેલાં તો એ નજીક હતી એટલે ફટાફટ જતી રહેતી એમ. અને હવે તો કલાક પહેલું કાઢવું પડે, અડધો કલાક પહેલાં તાર પહોંચે રેડી. હતી જા જોઈ જોઈ લેટલો આર્યો. અને બીજી વાત તો શું કરીએ હવે, ચલો આપણે હવે હા માર્કેટમાં ભરાવાની છે અત્યારે, પલળેલી છે એટલા માટે.
આજ તો મેં તો ખાસ દિવસ વ્લોગ ચાલુ કર્યો અમે, કારણ કે વચ્ચે તો ટાઈમ હતો ને, અને વચ્ચે બનાવો પણ આપણે શું કહેવાય ઠાકોર ફેમિલી કરંટ વિવાહ થઈ ગયા ને, કરણજી શું કિરણજી અમન ના ખબર. હા એક્સિડન્ટ છે ત્યાંના બ્લોગ ના અમે ઓછા બનાવતા, અને પહેલાં અમે બનતા ઠાકોર ફેમિલીના બ્લોગ ના આવે એટલે કે મૂલી એ ઠાકોર ફેમિલી એટલે જાણે આપણા ઘરના પોતાના જેવા, કારણ કે અમે ખાસ બ્લોગ ઠાકોર ફેમિલીના જ દેખતા, કારણ કે આપણને ઘણા બધા ગમતા ઠાકોર ફેમિલીના બ્લોગ. હું તો બ્લોગ એમાંથી શીશો જ તો બનાવે, ઠાકોર ફેમિલી બ્લોગ દેખો તો ને એમાંથી શીશો જ તો બનાવવાનો. ઠાકોર ફેમિલી બ્લોગ બનાવતો ને પછી મને એમ બીજું હું એક આધો બ્લોગ બનાવું એવું રહે છે, એટલા માટે. પણ આ તો વચ્ચે પછી એવું બધું થઈ ગયું પછી બંધ હતો, પણ કીધું લાવો આજે હવે ચાલુ કરીએ. અને આપણે અમે ફ્રી છીએ ઘરે એટલે બધું બ્લોગે ચાલુ કરીએ અને આપણું કામ થાય અને કંટાળો પણ ના આવે એટલા માટે. કારણ કે આમાંથી બધા અમારે ઓળખે છે, જો ઠાકોર ફેમિલીને આ પણ ઓળખે છે, વિશાલ કાજલ પણ ઓળખે છે, અને ખાસ ઘણા બધા આપણે ફ્રેન્ડ જ છે ઠાકોર ફેમિલીને. કાજલબેનને ઓળખે, કાજલબેનને નહીં ઓળખ તો બધું ભણો દિવસ એને ભાળેલું, બધે ભાળેલા ટોટલ ગેડું નહીં ઓળખતો હો બાબા, ઓળખ ના ઓળખ અમને ખબર હે. અમે તો ફ્રી છીએ એટલે કશું કામ છે નહીં, એટલે મસ્ત ઘરે મજા કરીએ છીએ બેઠા છે. ને ઠાકોર ફેમિલી તો તમે બધા ઓળખો જ છો ઓલરેડી, કારણ કે યુટ્યુબની અંદર અને ફેસબુકની અંદર બધા ફ્રેન્ડ જ છે ઠાકોર ફેમિલીના. અમારા ફેમિલી તરફથી અને મારા તરફથી કરણજીની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના છે અમારી. અને બીજું કાજલબેનને ભગવાન હિંમત આપે એવી પણ પ્રાર્થના છે, અને ઠાકોર ફેમિલીને પણ ભગવાન હિંમત આપે એવી બધાની અમારી ફેમિલી તરફથી પ્રાર્થના છે. અને આ બ્લોગ આપણે અભી હાલ જ નાખી રહ્યા છીએ, અને બીજા નાના નાના બ્લોગ અને રીલ કરણજીની આપણે નાખેલી જ છે રેડી. જે ના ઓળખતા હોય એ અમે હવે તો ઓળખી જ ગયા છીએ કે આ ઠાકોર ફેમિલી છે, અને ઠાકોર ફેમિલીના બ્લોગ પણ બહુ સારા હોય છે, અને ઘણી બધી મજા પણ આવે છે રેડી. એટલે કોઈ ઠાકોર ફેમિલીના બ્લોગ જોવાનું ભૂલતા નહીં, અને અમારા પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બધાય સપોર્ટ કરજો. અને આ બ્લોગ આપણે અભી હાલ જ નાખીએ છીએ ચેનલમાં, એટલે બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. અને અમારા તરફથી બધાને જય માતાજી, અને ઠાકોર ફેમિલીને અને કાજલબેનને હિંમત આપે ભગવાન એવી અમારા તમામની મારા ફેમિલી તરફથી પ્રાર્થના છે. અને મળશું આપણે નાના આવા બ્લોગમાં, એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી.